સુરત ઉધના વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ અકસ્માત કરી 13 વર્ષના કિશોરનો ભોગ લીધો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ નેહતેને સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કાર્તિક તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો, જેના મૃત્યુથી પરિવાર ગમગીન બની ગયું છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના ઉધનાના શિવનગરમાં 13 વર્ષીય કાર્તિક અનિલ નેહતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને 2 બહેન છે. મૃતક કિશોર રાત્રિના સમયે પોતાના બહેનો સાથે મોપેડ ઉપર ઘરના નજીક સોડા પીવા નીકળ્યો હતો, ત્યારે એસએમસીની કચરાની ગાડી અચાનક જ ઝડપે આવી ટર્ન લઈને મોપેડને અડફેટે લીધી હતી, જેથી બંને બહેન અને કાર્તિક ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર ઈજા થવાથી કાર્તિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ સાથે જ ઈજાગ્રસ્ત થયેલા મોપેડ ચાલક અને તેની બહેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઉધના પોલીસે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક કાર્તિકના પિતા અનિલ નેહતે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે. કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ જોઈને બેઠો હતો. એકમાત્ર પુત્રના અચાનક જ મોતથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શોકમાં ગરકાવ પરિવારની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. પરિવારની માંગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરાવવી જોઈએ. આ સાથે જ આ કચરાની ગાડીના ચાલકને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મૃતકના બનેવી કલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ લોકો સોડા પીવા માટે એક્સેસ વ્હીકલ ઉપર ઓછી સ્પીડથી જઈ રહ્યા હતા, ત્યારે સામેથી એસએમસીની કચરાની ગાડી સ્પીડથી આવતી હતી. ગાડીએ સાઇડ લાઇટ આપ્યા વગર અચાનક જ વળાંક લેતા તેમને અડફેટે લીધા હતા. અકસ્માતના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે અને અન્ય 2 યુવતીઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. મૃતકના પિતા અનિલ નેહતેએ જણાવ્યું હતું કે મને ફોન આવ્યો કે તમારા છોકરાનો કચરાની ગાડી સાથે અકસ્માત થયો હતો. મારા છોકરાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ડ્રાઈવરની બેદરકારીના કારણે મોત થયું છે. મારી માંગ છે કે મારા દીકરાને ન્યાય મળવો જોઈએ. સુરતના મેયર દક્ષિશ માવાણીએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે બીઆરટીએસમાં અકસ્માતની ઘટના બની ત્યારે ડ્રાઈવરો અને એજન્સીઓની તપાસ કરાવવામાં આવી હતી અને જે ડ્રાઈવરો પાસે લાયસન્સ ન હોય તેની સામે ફરિયાદ દાખલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આજે જે ધોરણ 8ના વિદ્યાર્થીનું મોત થયું છે તેની પ્રાથમિક ઘટના એવી છે કે કચરાની ગાડી કચરો લેવા જઈ રહી હતી અને પાછળથી આ ટ્રિપલ સવારી જઈ રહેલી બાઇકને અથડાઈ હતી. આ ઘટનામાં પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. आपका नाम क्या है? अनिल नेहते। अनिल भाई, पूरी घटना क्या बनी थी और कब बनी? ये 10 साढ़े 10 बजे की बात है। मेरे को आज जब कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया, तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई, बोले आपकी लड़की की। मेरा लड़का जगह पे ऑन द स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्दी की वजह से उसने ना सिग्नल दिया ना कुछ दिया, वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की डेट। आपके लड़के का पूरा नाम क्या है? कौन सी स्कूल में जाता है? मेरा कहाँ पे सूरत में रहता है? मेरा लड़के का नाम है अनिल कार्तिक नेहते, कार्तिक अनिल नेहते, और मेरा लड़का इंग्लिश स्पोर्ट में पढ़ता है उतना के अंदर, और मैं 30 साल 35 साल से सूरत में रहता हूँ। अब आपकी मांग? मेरी मांग तो खाली इंसाफ की है कि मेरे लड़के को इंसाफ मिलना मांगता है। आपके बेटी बच्चे टोटल बच्चे कितने? मेरे बच्चे 2 लड़की है और 1 लड़का था। ये लड़का हाफ हो गया। सर, आपका नाम क्या है? मेरा नाम चौधरी कल्पेश कुमार विनोद चंद्र है। सर, क्या हुई थी घटना पूरी? घटना ऐसी हुई थी कि ये लोग सोडा पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी, एक्सेस पे जा रहे थे, उनकी स्पीड कम थी। तो सामने से एसएमसी का कचरे का डब्बा आ रहा था, उसने ना साइड लाइट दिया ना स्पीड कम की, उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा। तो टर्न मारते ही उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने। तो उसकी वजह से हमारा 12 साल का लड़का है, उसकी ऑन द स्पॉट डेथ हो गई थी और दूसरी जो 2 लड़कियां थी उनको भी थोड़ा बहुत लगा हुआ है। आपको कब पता चला? मेरे को शाम को 10:30 11:30 बजे पता चला था इस चीज़ का। आप इनके कौन लगते? नहीं, इनका ये मेरे ससुर जी है। आपकी कुछ मांग है बच्चे के लिए? इतना ही है कि उनको इंसाफ मिलना चाहिए और जो जिसने ये किया हुआ है उसको कड़ी से कड़ी। હતી. ધોરણ 8માં ભણતો એક બાળકનું મોત થયું છે. પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું.
પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી ને ટ્રિપલ સવારીમાં ટુ વ્હીલમાં આ ઘટના બની છે. પાછળથી આવીને ટકરાવને ઘટનાથી બાળકનું મોત થયું છે. થોડા દિવસ પહેલા બીઆરટીએસમાં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મીટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરિફિકેશન કરાવ્યું હતું અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય, એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને ચાવડતા હોય ત્યારે અમે એક્શન લીધા હતા. તેવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ ઘણીવાર ફરિયાદ આવતી હોય છે, કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર. તો થોડા દિવસ પહેલા મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી. હવે તમામ એજન્સીઓને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે તમામ ડ્રાઈવરનું વેરિફિકેશન કરવામાં આવે, કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે. એજન્સી વાળા કામ બરાબર નહીં કરે તો અધિકારીઓ તેની પર દંડનીય કાર્યવાહી કરે એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે. આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી અને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક જાણવા મુજબ. પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીનો કોઈ વાંક હોય, ડ્રાઈવરનો વાંક હોય, કદાચ અમારા અધિકારીનો કોઈ ચાવડતા હોય તો તમામ પર અમે એક્શન લેશું.